નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિપુલ જાદવ અને અન્નદાતા એગ્રીકેર તરફથી હું સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે સલ્ફર વિશે વાત કરતી, જે તમે રેગ્યુલર 80% સલ્ફર વાપરતા હોય છો એના વિશે વાત કરીશું. તો સલ્ફરમાં ઘણા મિત્રોનો પ્રશ્ન રહેતો હોય છે કે સલ્ફર કામ નથી આપતું, સલ્ફર સરખું ઓગળતું નથી અને સલ્ફર મોંઘા પણ મળતા હોય છે અને સસ્તા પણ મળતા હોય છે, પણ સલ્ફર કામ જ એક આપતું હોય. તો આપણે ડિફરન્સ પાડતી કે કઈ રીતે જે નોર્મલ સલ્ફર આવે છે કઈ રીતે અલગ પડે છે અને જે સારી કંપનીના આવે છે કઈ રીતે અલગ પડે છે. તો આપણી પાસે એક નોર્મલ સલ્ફર છે અને એક આદિત્ય કંપનીનું સલ્ફર છે. બંને 80% સલ્ફર છે. તો તમે જોઈ શકો છો, પેલા જોઈને તમે નક્કી કરી લો કે આજે 80% સલ્ફર છે એમાં દાણિયું વધારે છે અને એની સામે જે આદિત્ય કંપનીનું સલ્ફર છે એકદમ ભૂકો છે. તો તમે જોઈને પણ નક્કી કરી શકતા હોય છો કે સલ્ફર કઈ રીતે અલગ પડતું હોય છે. બીજું કે હવે આપણે એને ઓગાળીને જોશી કે કઈ રીતે કયું વધારે સારું ઓગળે છે અને કેટલો ફેર પડે છે. આપણે એક ગ્લાસ પાણી લીધું છે, જેમાં આપણે એક એક ચપટી પેલા સલ્ફર નાખીશું. બંનેમાં એક ચપટી સલ્ફર નાખ્યું છે. હવે આ જો કઈ રીતે ઓગળે છે અને જે આ નોર્મલ સલ્ફર છે એ કઈ રીતે ઓગળે છે. ખાલી એક ચપટી નાખ્યું છે તો પણ આટલો અંતરો પડે છે. હવે એક ગ્લાસ પાણી છે એટલે કે સલ્ફર માટે ઓગળવા માટે પાણી પૂરતું છે, છતાં પણ આ સરખું ઓગળતું નથી. અને આ જોઈ શકો છો, નીચે પહોંચતા પહેલા જ ઓગળી ગયું છે. હવે આમાં આપણે બીજી ચપટી નાખશી સલ્ફર. જોઈ લ્યો, બે ચપટી સલ્ફર નાખ્યું છે, કેટલો ડિફરન્સ છે. ડિફરન્સ તમારી સામે જ છે કે આમાં જોઈ શકો છો કે કેટલું સલ્ફર કામ કરે છે અને આમાં જોઈ શકો છો કે કઈ રીતે છે. એકદમ પાણી પીળું પડી ગયું છે અને સલ્ફર બધું ઓગળી ગયું છે. હવે જે નોર્મલ સલ્ફર છે એ ઓગળવામાં પણ કેવરાયું છે અને નીચે જામી પણ ગયું છે અને આ જે સલ્ફર છે એ કમ્પ્લીટ ઓગળી ગયું છે. તો સારા સલ્ફર વાપરવામાં આટલો ફાયદો રહે છે. અને કહેવાય છે ને કે જે સલ્ફર પ્યોર ફોર્મમાં સારું સલ્ફર હોય છે એ સળગતું પણ હોય છે. આપડા ગઈઢિયા કહેતા કે સાચું સલ્ફર વાપરવું હોય તો એ હળગી હોત જાય. તો આપણે જોઈશું કે આ સલ્ફર સળગે છે કે નહીં. છે આ જોઈ શકો છો તમે. આટલો ફેર છે. તમે જે સલ્ફર વાપરો છો તો જુઓ તમે કયું સલ્ફર વાપરો છો, એનો ઉપયોગ કેવો છે. એ સલ્ફર તમને સાચું સલ્ફર મળે તો છે ને, કે પછી એના નામે કઈક બીજું જ ભરીને મળે છે. તો બસ આ જ એક વાત હતી. ભલે વસ્તુ સસ્તું છે પણ તમે સારું વાપરો. તો ધન્યવાદ ખેડૂત મિત્રો.